હેલો વિદ્યાર્થી મિત્રો, હું ધામેચા રાકેશ શ્રી હળવદ વિવેકાનંદ વિદ્યાલય ધોરણ 11 યુટ્યુબ ચેનલમાં આજે આપનું સ્વાગત કરું છું. ગઈકાલે આપણે રીડ 9માં સપ્લિમેન્ટરી ટેક્સ રીડ 9 હાઉ મચ લેન્ડ ડઝ અ મેન નીડ એના વિશે થોડોક અભ્યાસ કર્યો. આજે આપણે સપ્લિમેન્ટરી ટેક્સ રીડ 8 ઓર્ફિયસ અને યુરિડાઇઝ વિશે થોડીક માહિતી મેળવીશું. ઓર્ફિયસ એન્ડ યુરિડાઇઝ. તો હવે ઓર્ફિયસ અને યુરિડાઇઝ કોણ હતા, એ શેના વિશેની વાત છે, એ બધી જ માહિતીઓ આપણે વિસ્તારપૂર્વક સમજીએ અને તેના ચિત્રને પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ ઓર્ફિયસ છે, તેની સાથે તેની પત્ની યુરિડાઇઝ છે. તો આ વાર્તા શેના વિશેની છે, પતિ પત્નીની, તેની થોડીક માહિતી આપણે વિસ્તારપૂર્વક સમજીએ અને જાણીએ. Once upon a time, there lived a great musician in Greece. એક સમયની વાત છે જ્યારે વન્સ અપન એટલે એક સમયની, જ્યારે કોઈ પણ જૂની વાતચીત કરવાની હોય ત્યારની વાત હોય ત્યારે વન્સ અપન નામનો શબ્દ વાપરવામાં આવે છે. There lived a great musician. મ્યુઝિશિયન એટલે સારો સંગીતકાર. ઇન ગ્રીસ એટલે ગ્રીસની અંદર. એક જમાનાની વાત છે જ્યારે ગ્રીસની અંદર એક સારો સંગીતકાર રહેતો હતો. હિઝ નેમ વોઝ ઓર્ફિયસ. તેનું નામ ઓર્ફિયસ હતું. હી કુડ પ્લે બ્યુટીફુલી ઓન હિઝ લાયર. તે પોતાનું લાયર ખૂબ જ સારી રીતે, બ્યુટીફુલી એટલે ખૂબ જ સારી રીતે પોતાનું સંગીત વગાડી રહ્યો હતો. અહીં આપણે જોઈ શકીએ છીએ કે લાયર આપણને ગુલાબી અક્ષરમાં આપ્યું છે, જેનું ગુજરાતી થાય છે અ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, એક પ્રકારનું સંગીત વગાડવાનું સાધન. જે પોતાનું સંગીત વગાડવાનું એક સુંદર મજાનું લાયર છે, ખૂબ સારી રીતે વગાડી રહ્યો હતો. હી કુડ પ્રોડ્યુસ વન્ડરફુલ ટ્યુન્સ વેન હી પ્લેડ ઓન હિઝ લાયર. ઇવન વાઇલ્ડ એનિમલ્સ સ્ટોપ્ડ ટુ લિસન ટુ હિઝ મ્યુઝિક. તે પોતાના સંગીતમાંથી એવા અદ્ભુત મજાના ટ્યુન્સ એટલે સરસ મજાની સંગીતની ટ્યુન્સ કાઢી રહ્યો હતો, પ્રસ્તુત કરી રહ્યો હતો કે જ્યારે તે પણ પોતાનું વાજિંત્ર આ લાયરનું વગાડતો હતો ત્યારે જંગલી પ્રાણીઓ પણ તે સંગીતને સાંભળવા માટે બેસતા હતા અને તે સ્તબ્ધ થઈ જતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી તેના સંગીત. ઓર્ફિયસ હેડ અ બ્યુટીફુલ વાઇફ. ઓર્ફિયસની ખૂબ સુંદર પત્ની હતી. હર નેમ વોઝ યુરિડાઇઝ. હવે જે આ ઓર્ફિયસ છે તેની પત્નીનું નામ યુરિડાઇઝ હતું અને તે ખૂબ જ સુંદર હતી. ઓર્ફિયસ એન્ડ યુરિડાઇઝ લવ્ડ ઇચ અધર ડીપલી. આ જે ઓર્ફિયસ છે તે અને તેની પત્ની યુરિડાઇઝ છે, બંને એકબીજાને ખૂબ જ ગાઢ રીતે, ડીપલી એટલે ખૂબ જ ગાઢ રીતે પ્રેમ કરતા હતા. તે કુડ નોટ લીવ વિધાઉટ ઇચ અધર. આ બંને માણસો છે એકબીજા વગર જરા પણ રહી શકતા ન હતા. 4 hours કલાકો સુધી, ટુગેધર એક સાથે મળીને. ઓર્ફિયસ પ્લેડ ઓન હિઝ લાયર એન્ડ યુરિડાઇઝ સેટ લિસનિંગ. કે કલાકો સુધી ભેગા મળીને ઓર્ફિયસ પોતાનું વાજિંત્ર વગાડતો હતો અને યુરિડાઇઝ તેને બેઠા બેઠા સાંભળતી હતી. આઈ કાન્ટ લીવ વિધાઉટ યોર મ્યુઝિક ઓર્ફિયસ, સી સેડ. હવે આ યુરિડાઇઝ છે એ ઓર્ફિયસને કહેતી હતી, શું કહેતી હતી મિત્રો? આઈ કાન્ટ લીવ વિધાઉટ યોર મ્યુઝિક ઓર્ફિયસ. હે ઓર્ફિયસ, હું તારા સંગીત વગર રહી શકતી નથી. એન્ડ ત્યારે ઓર્ફિયસ પણ એવો જ જવાબ આપતો હતો કે એન્ડ કેન આઈ લીવ વિધાઉટ યુ, આસ્ક્ડ ઓર્ફિયસ. ત્યારે ઓર્ફિયસ તેને પ્રશ્ન પૂછતો હતો
કે શું તું મારા સંગીત વગર રહી શકતી નથી, તો હું તારા વગર જીવી શકતો હોઈશ? ત્યારે આ બંનેના ગાઢ પ્રેમની આપણને અહીંયા થોડી વન ડે, એક દિવસ, ઓર્ફિયસ એન્ડ યુરિડાઇસ વેન્ટ આઉટ ઇન્ટુ ધ વુડ્સ. એક દિવસ ઓર્ફિયસ અને યુરિડાઇસ બંને વુડ્સ એટલે જંગલમાં જાય છે. ઓર્ફિયસ વોઝ પ્લેઇંગ ઓન હિઝ લાયર, અને જંગલમાં ઓર્ફિયસ છે પોતાનું વાજિંત્ર વગાડી રહ્યો હોય છે. યુરિડાઇસ બિગેન ટુ પિક સમ ફ્લાવર્સ. હવે તે દરમિયાન યુરિડાઇસ છે થોડાક ફૂલડાઓ ચૂંટવા જાય છે, એટલે કે લેવા જાય છે. While she was picking the flowers, by mistake, she stepped on a snake. હવે જ્યારે ઓર્ફિયસ છે એ ફૂલડા તોડતી હોય છે ત્યારે બાય મિસ્ટેક એટલે ભૂલથી તેણીએ પોતાનો પગ સાપ ઉપર મૂકી દીધો. ધ સ્નેક બીટ હર. તરત જ સાપે તેને બટકું ભર્યું. એન્ડ સી ડાઈડ એટ વન્સ. અને તરત જ તેણી ત્યાં મૃત્યુ પામી. વેન જ્યારે ઓર્ફિયસ સો હર ડેડ, હી વોઝ ફૂલ ઓફ ગ્રીફ. જ્યારે ઓર્ફિયસે યુરિડાઇસને મરેલી જોઈ ત્યારે તે ચિંતાથી ભરપૂર થઈ ગયો, અથવા તો તે ચિંતાતુર થઈ ગયો. ગ્રીફ એટલે ચિંતા. હિઝ લાઈફ ચેન્જડ કમ્પ્લેટલી. તેનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. હી કુડ નોટ પ્લે ઓન હિઝ લાયર. તે પોતાનું સંગીત પણ વગાડી શકતો ન હતો. હી કુડ નોટ સિંગ. તે ગીત પણ ગાઈ શકતો ન હતો. હી વોઝ વેરી સેડ. તે હંમેશા ખૂબ હતાશ દેખાવા લાગ્યો હતો. હી કુડ નોટ બિયર ટુ લીવ વિધાઉટ યુરિડાઇસ. હવે તે પોતાની યુરિડાઇસ વગર જીવવા માગતો ન હતો. હી સેડ ટુ હિઝ ફ્રેન્ડ્સ. તેણે પોતાના મિત્રોને કીધું, આઈ કાન્ટ લીવ વિધાઉટ યુરિડાઇસ. હું મારી પત્ની વગર જીવી શકીશ નહીં. આઈ વિલ ગો ટુ ધ લેન્ડ ઓફ ધ ડેડ એન્ડ બ્રિંગ હર બેક. કે હવે હું જ્યાં મૃત્યુલોક છે ત્યાં હું જઈશ અને મારી પત્નીને ત્યાંથી હું પાછી લાવીશ. એટલે તે કહે છે કે હવે હું અહીંથી મૃત્યુલોકમાં જઈશ અને હું મારી પત્નીને ત્યાંથી પાછી લાવીશ. ધ લેન્ડ ઓફ ધ ડેડ એટલે મૃત્યુલોક. યુ શુડ બી પેશન્ટ ઓર્ફિયસ, ધ ફ્રેન્ડ સેડ. યુ કાન્ટ ગો. એટલે એના મિત્રો કહે છે, હે ઓર્ફિયસ, તારે શાંતિ રાખવી જોઈએ. તું ત્યાં જઈ શકે નહીં. તું ત્યાં જઈ શકીશ નહીં. આવું તેના મિત્રોએ ઓર્ફિયસને કીધું. યુ કાન્ટ ગો ટુ ધ હેડ્સ. હેડ્સ એટલે ધ લેન્ડ ઓફ ધ ડેડ એટલે કે મૃત્યુલોકમાં તું જઈ શકે તેમ નથી. કે યુ કાન્ટ ગો ટુ ધ લેન્ડ ઓફ ધ ડેડ. તારે મૃત્યુલોકમાં તું જઈ શકે તેમ નથી. આવું તેના મિત્રો ઓર્ફિયસને જણાવે છે. આઈ કાન્ટ, આઈ વિલ, સેડ ઓર્ફિયસ. એટલે ઓર્ફિયસ તેના મિત્રોને પૂછે છે, શું તમે વાત કરો છો કે હું ન જઈ શકું? પણ હું જઈશ, હું ચોક્કસ જઈશ. બટ યુ મસ્ટ ફેસ મેની ડિફિકલ્ટીઝ. પરંતુ તારે ત્યાં ઘણી બધી ડિફિકલ્ટીઝ એટલે મુશ્કેલીઓ અને ફેસ એટલે સામનો કરવો. તારે ત્યાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. યુ મસ્ટ ક્રોસ થીક ફોરેસ્ટ એન્ડ ડીપ રિવર્સ. તારે ત્યાં ગાઢ જંગલો અને ખૂબ જ ઊંડી નદીઓનો સામનો કરવો પડશે. યુ મસ્ટ બિયર ટેરિફિક હીટ એન્ડ એક્સ્ટ્રીમ કોલ્ડ. તારે ખૂબ જ ભયંકર ગરમી અને તીવ્ર ઠંડીનો તારે સામનો કરવો પડશે. યુ મસ્ટ ફેસ ફિયર્સ
angry and aggressive in a way that is frightening animals, said the friends. એના મિત્રએ કીધું કે તારે ખૂબ જ ભયંકર અને જંગલી હોય તેવા પ્રાણીઓનો પણ સામનો કરવો પડશે. એટલે ઓર્ફિયસ કહે છે મિત્રો, I will face all the difficulties, said Orpheus. એટલે ઓર્ફિયસ કહે છે કે હું દરેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવા માટે તૈયાર છું. એટલે એના મિત્રો પૂછે છે, એન્ડ હુ વિલ અકમ્પની યુ, આસ્કડ ધ ફ્રેન્ડ્સ. એટલે એના મિત્રો પૂછે છે કે તું જંગલમાં જવાનો છું, એનો અમને કોઈ પ્રોબ્લેમ નથી, પણ એની સાથે તને કંપની આપશે કોણ, તારી સાથે જંગલમાં આવશે કોણ? ત્યારે ઓર્ફિયસ સરસ મજાનો જવાબ આપે છે, માય લાયર, કે મારું સંગીત મારી સાથે આવશે. ઓર્ફિયસ રિપ્લાઇડ. આવો જવાબ ઓર્ફિયસ આપે છે. એન્ડ સેટ આઉટ ફોર ધ જર્ની ટુ ધ હેડ્સ. અને તે મૃત્યુલોકની મુસાફરી તરફ ચાલી નીકળે છે. He went on and on until he came to the river of death. તે ચાલતો જાય છે જ્યાં સુધી મૃત્યુલોકની નદી, રિવર ઓફ ડેથ એટલે મૃત્યુલોકની નદી નથી આવી જતી ત્યાં સુધી તે ચાલતો જાય છે. એટ ધ રિવર ધેર વોઝ એ બોટમેન. હવે નદીના કિનારે અથવા તો નદી કાંઠે એક બોટમેન એટલે કે નાવિક હતો. ઓર્ફિયસ સેડ ટુ હિમ. ઓર્ફિયસ તેને જણાવે છે, આઈ વોન્ટ ટુ ગો ટુ ધ હેડ્સ. મારે મૃત્યુલોકમાં જવું છે. વિલ યુ ટેક મી ઇન યોર બોટ. શું તમે મને તમારી નાવમાં લઈ જશો? ધ બોટમેન સેડ. એટલે નાવિક કહે છે, આઈ કેરી ઇન માય બોટ ઓનલી ધ ડેડ. હું મારી નાવમાં માત્ર મૃત્યુ પામેલા માણસોને લઈ જાઉં છું. આઈ ડોન્ટ કેરી ધ લિવિંગ. હું જીવતા માણસોને મારી નાવમાં લઈ જતો નથી. વેન ધ બોટમેન સેડ ધીસ. જ્યારે નાવિક આવું કહે છે ત્યારે ઓર્ફિયસ બિગેન ટુ પ્લે ઓન હિઝ લાયર. જ્યારે નાવિક એમ કહે છે કે હું તો મારી નાવમાં માત્ર મૃત્યુ પામેલા લોકોને જ લઈ જાઉં છું, જીવતા માણસોને લઈ જતો નથી, ત્યારે આ ઓર્ફિયસ છે પોતાનું લાયર એટલે કે સંગીતનું જે લાયર છે એને વગાડવાનું શરૂ કરી દે છે. ધ વન્ડરફુલ મ્યુઝિક ઓફ ધ લાયર મૂવ્ડ ટુ ધ બોટમેન્સ હાર્ટ. હવે આ સરસ મજાનું સંગીત છે એના એટલા સુંદર આ સંગીતના ટ્યુન્સ નીકળી હતી કે ધ વન્ડરફુલ મ્યુઝિક ઓફ ધ લાયર, આ સુંદર મજાનું સંગીત એટલું અદ્ભુત હતું કે તેણે નાવિક જે છે એના સૂર એટલા બધા સુંદર હતા કે તેણે નાવિકનું હૃદય મૂડ એટલે બદલાવી નાખ્યું. He willingly carried Orpheus to the other side of the river. અને અંતે પછી ઓર્ફિયસને તે આ પોતાની બોટમાં નદીના પેલે પાર લઈ જવા માટે તૈયાર થઈ જાય છે. Again Orpheus went on and on until he reached the gates of the Hades. ત્યારબાદ તેની નાવમાં બેસીને ઓર્ફિયસ ફરી પાછો ચાલતો જાય છે જ્યાં સુધી તે મૃત્યુલોકના દરવાજા સુધી પહોંચી જતો નથી ત્યાં સુધી તે ચાલતો જાય છે. A fierce dog was guarding at the gates. ફિયર્સ એટલે બીક લાગે તેવા, ડોગ એટલે કૂતરાઓ, ગાર્ડિંગ એટલે ચોકી ફેરો આપવો અને ગેટ એટલે દરવાજા ઉપર. કે આ ઓર્ફિયસ જેવો તે મૃત્યુલોકના દરવાજે પહોંચે છે ત્યારે બીક લાગે તેવા ડરાવણા કૂતરાઓ આ મૃત્યુલોકના દરવાજાને ચોકી ફેરો આપી રહ્યા હોય છે. The dog saw Orpheus and he was about to jump at him.
જેવા આ કૂતરાઓએ ઓર્ફિયસને જોયો કે તે તરત જ તેના ઉપર કૂદકો મારવા માટે તૈયાર થઈ જાય છે. When Orpheus quickly played upon his lyre, the music had a wonderful effect on the dog. He sat down quietly and let Orpheus enter the gates. જ્યારે આ કૂતરાઓ ઓર્ફિયસ ઉપર કૂદકો મારીને તેને નુકસાન પહોંચાડવા જાય છે ત્યારે આ ઓર્ફિયસ છે પોતાનું લાયર ઝડપથી લઈ લે છે અને તેને વગાડવાનું શરૂ કરી દે છે. ત્યારે આની અદ્ભુત અસર સંગીતની પેલા કૂતરાઓ ઉપર થાય છે અને તે ઓર્ફિયસના સંગીતને સાંભળવા માટે શાંતિથી બેસી જાય છે અને ઓર્ફિયસ ત્યારબાદ આ સ્વર્ગલોકના મૃત્યુલોકનો દરવાજો છે તેની અંદર પ્રવેશે